હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું ઇડલી સેન્ડવિચ। મસ્ત મજાની એવી ઇડલી સેન્ડવિચ બનાવી દરેકને પસંદ આવે, નાના મોટા સૌને ભાવે એવી ઇડલી સેન્ડવિચ આપણે આજે બનાવીને તૈયાર કરી દઈએ। તો બ્રેડવાળી સેન્ડવિચ ખાવી એના કરતાં આ રીતે ઇડલી સેન્ડવિચ ખૂબ જ તમને પસંદ આવશે। તો તેના માટે મેં એક ડીશની અંદર ઇડલીનું બેટર છે તે સ્ટીમ થવા પહેલેથી ડીશને મૂકી હતી, તો તેમાંથી સ્ટીમ થવા દઈશું અને તે થોડીવાર 2 મિનિટ સુધી થાય ત્યાં સુધી તેને ઢાંકી દઈશું કે જેથી કરીને તે સરસ એવું સ્ટીમ થઈ જાય। ત્યાં સુધી આપણે અંદર સેન્ડવિચ માટેનો મસાલો બનાવી દઈશું, પણ આ મસાલો આપણે એકદમ સાઉથ ઇન્ડિયન ટાઈપ જ બનાવવાનો છે। તો તેના માટે મેં બટાકા બાફેલા લીધા છે, સાથે જ આપણે તેની અંદર કોથમીર એડ કરી છે, સ્વાદ અનુસાર તેની અંદર મીઠું એડ કરીશું અને હળદર પણ એડ કરીશું। તમે તમારી પસંદ અનુસારના વધારે કે ઓછા મસાલા લઈ શકો છો। તેની સાથે જ આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે અને ઇડલી સાંભારનો જે મસાલો આવે છે તે અંદર એડ કર્યો છે। તેની અંદર થોડો લીંબુનો રસ એડ કરીશું અને સાથે જ આપણે તેની અંદર લીંબુનો રસ છે એટલે થોડો ખટમીઠો ટેસ્ટ લાવવા માટે તેની અંદર આપણે ખાંડ પણ એડ કરીશું। ખાંડ અત્યારે આપણે દળેલી ખાંડ લીધેલી છે। તો આ રીતે સરસ એવો સાંભારવાળો મસાલો ઇડલીનો તૈયાર થઈ રહ્યો છે। તો એકદમ સાઉથ ઇન્ડિયન ટેસ્ટમાં આપણે તૈયાર કરીએ છીએ, એટલે જ આપણે તેમાં અંદર ડુંગળી કે ટામેટાં કે એવું કંઈ પણ એડ કરેલું નથી। તો તેની સાથે જ હવે આપણે દેખી લઈએ કે આપણી જે ઇડલી થવા મૂકી હતી તે પણ સરસ એવી થોડી સ્ટીમ થઈ ગઈ છે। તો હવે આ રીતે જે આપણે બટાકાનો મસાલો બનાવ્યો તે તેની ઉપર મૂકી દઈશું। તમારે આ રીતે જો ઇડલી બનાવો ને તો દરેકને બહુ જ પસંદ આવશે, તમારા ઘરમાં પણ બધાને પસંદ આવશે। અને હવે તેની ઉપર જે ગ્રીન ચટણી છે એ આપણે એડ કરેલી છે, પણ આ ચટણી પણ જે આપણે સાઉથ ઇન્ડિયન ચટણી આવે છે તે સાઉથ ઇન્ડિયન ચટણી મેં ઉપર એડ કરેલી છે, જે કોકોનટની આવે છે તે। અને તેની સાથે જ હવે થોડો ટોમેટો કેચઅપ એડ કરી લઈશું કે જેથી કરીને બાળકોને ખૂબ જ પસંદ આવે। તો આ રીતે તેની ઉપર ટોમેટો કેચઅપ પણ સરસ એવો લગાવી લઈશું અને આની ઉપર ફરીથી આપણે જે ઇડલીનું બેટર પહેલાં લગાવેલું હતું તે ઇડલીનું બેટર તેની ઉપર એડ કરી દઈશું। તો ખૂબ જ ઇઝી રીતે તમે જોયું ને કેટલું સરળતાથી આપણે સેન્ડવિચ ઘરે જ બનાવી દીધી। તો આવી સરસ સેન્ડવિચ જો બનીને તૈયાર થશે ને ત્યારે તમને પણ લાગશે કે બહુ જ મસ્ત લાગે છે। તો તમને જો આ સેન્ડવિચ જોયા પછી જો ઘરે બનાવવાનું મન થાય તો ચોક્કસથી બનાવજો અમારો વિડીયો જોઈ અને પછી કોમેન્ટ કરીને પણ મને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો। તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આપણી સેન્ડવિચ દેખાવમાં લાગી રહી છે। તો હવે તેને 10 મિનિટ સુધી આપણે થોડી ઠંડી થવા દઈશું અને પછી તેને આપણે આ રીતે ડીશમાંથી અનમોલ્ડ કરી લઈશું, કેમ કે તેને 10 મિનિટનો રેસ્ટ આપીએ તો સરસ એ અનમોલ્ડ થઈ અને નીકળે છે કે જેથી કરીને આપણને તેને સર્વ કરવામાં અને બાળકોને દેખીને ખાવામાં ખૂબ જ મજા આવે। તો તમે જુઓ કે ઇઝી રીતે તેના પીસ પણ પડી જાય છે। સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય ને તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો। તો તમે જુઓ કે કેટલી સરળ રીતે આપણી આ સેન્ડવિચ અનમોલ્ડ પણ થઈ ગઈ છે, તેના આપણે પીસ પણ પાડી દીધેલા છે અને સરસ એવી આપણી સેન્ડવિચ બની અને તૈયાર થઈ ગઈ છે। દેખીને જ મોંમાં પાણી આવી જાય તેવી સરસ મજાની સેન્ડવિચ આ રીતે તમે જો ક્યારેય બનાવી ના હોય ને તો ચોક્કસથી બનાવજો। યુટ્યુબ ઉપર જે સચિના કિચન નામની મારી જે ચેનલ છે તેને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે। તેને આપણે અત્યારે જે કોકોનટની ચટણી આવે છે તેની સાથે સર્વ કરીશું, જે સાઉથ ઇન્ડિયન ચટણી આવે છે એટલે એકદમ સાઉથ ઇન્ડિયન સેન્ડવિચ એમ કહીએ તો પણ ચાલે। તો સરસ મજાની સેન્ડવિચ આપણી અત્યારે બની અને તૈયાર થઈ ગઈ છે। દેખીને જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે અને ટેસ્ટમાં પણ એટલી સરસ બની છે। તો અત્યાર સુધીના મારા વિડીયો તમને ગમ્યા હોય તો તેને ચોક્કસથી લાઈક કરજો। નવા વિડીયોમાં મળીશું। બાય ફ્રેન્ડ્સ।